વિદ્યાપીઠ વીઠા ચોકસી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની પીપલિયા પ્રિન્સી નરેશભાઈ ધોરણ 9માં અભ્યાસ કરું છું। આજે હું તમને ગુજરાતી વિષયમાં કાવ્ય 3 પછી સાંભળ્યોજી બોલ્યા જેના કવિ છે પ્રેમાનંદ। તો એ કઈ રીતે યાદ રહે તેની સૌથી સરળ રીત શીખવાડીશ। તો કાવ્ય 3 પછી સાંભળ્યોજી બોલ્યા જેમાં શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા વચ્ચેની મિત્રતાની વાત કરવામાં આવી છે। તો તેમાં જણાવવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા સાથે રમતા, સૂતા, પીતા, ખાતા અને ભણતા। તો એ કઈ રીતે યાદ રહે? જો ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા બે વચ્ચે ભાઈબંધનો પ્રેમ, દોસ્તીનો પ્રેમ, એક ભક્ત અને ભગવાન વચ્ચેનો પ્રેમ, તેમની વચ્ચે પ્રેમ હતો કે જે તેમને સાથે રાખતો હતો। તો પ્રેમ શબ્દ પરથી આવ્યું પ્રેમાનંદ। આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેના પ્રેમની વાત કરવામાં આવી છે, એટલે પ્રેમ શબ્દ પરથી આવ્યું પ્રેમાનંદ।